નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે રંગોનો તહેવાર, ધૂળેટીનો તહેવાર છે। તમામ લોકો, તમામ દેશવાસીઓ આ પર્વને ખૂબ જ ઉત્સાહપૂર્વક રંગોની સાથે મનાવી રહ્યા છે। ત્યારે ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસના સિનિયર નેતા અને પાલિકામાં વિરોધ પક્ષના નેતા એવા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ હર વર્ષે કોઈ પણ તહેવાર હોય તેઓના નિવાસ સ્થાને સૌ પરિવાર સાથે, સૌ કાર્યકર્તાઓ સાથે, તમામ જે સ્નેહીજનો છે તેમની સાથે ગુલાલ પર્વની ધૂળેટીના દિવસે ગુલાલની સાથે આ ઉજવણી કરવામાં આવતી હોય છે। તમામ લોકો આપ જોઈ શકો છો કે કોંગ્રેસના તમામ નેતા હોય કે પછી પરિવાર સ્નેહીજનો હોય, આ તમામ લોકો સાથે મળીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। આપ જોઈ શકો છો ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને સાથે સાથે કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર એવા બાળુભાઈ સુરવે સાથે કોંગ્રેસના તમામ નેતા છે, સ્નેહીજનો છે, પરિવારના તમામ સભ્યો છે, તમામ લોકો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે અને તમામ લોકો આ સાથે મળીને દર વર્ષની ઉજવણી કરતા હોય છે। ત્યારે આપણે તેમની સાથે જ વાત કરીશું। ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ જેઓ દર વર્ષે કોઈ પણ તહેવાર હોય પરિવારને સાથે રાખી અને તમામ લોકો સાથે આ પર્વની ઉજવણી કરે તે પ્રકારનું આયોજન તેમના નિવાસસ્થાને કરવામાં આવતું હોય છે। આપણે તેમની સાથે સીધી જ વાત કરીશું। આ તહેવાર અમે દર વર્ષે અમારા સ્નેહીઓ, અમારા ચાહકો, અમારો પરિવાર બધા ભેગા મળીને આ હોળિકાનો તહેવાર અમે મનાવીએ છીએ। હોળી પછી ધૂળેટી એ રંગોનો તહેવાર છે। એવું કહેવાય છે કે હોળી પ્રગટાવતી વખતે એક દુશ્મનાવટ કહે છે ને કે હોળિકા બેસીને પોતાના સ્નેહીને મતલબ દુશ્મનાવટ લઈને પોતે નહીં બળે પણ પ્રહલાદ મરી જાય એ પ્રમાણેનું આયોજન હતું। એક આયોજનબદ્ધ કાર્યક્રમ હતું અને એની સાથે સાથે જાકો રાખે સાઈયા માર શકે ના કોઈ। હોળિકા ખતમ થઈ ગઈ પણ પ્રહલાદ જૂતો રહ્યો। એનો મતલબ એ છે કે દુશ્મનાવટ ગમે તે હોય, ગમે તેવી દુશ્મનાવટ રાખતા હોય, પણ જેને ભગવાન જ ઈચ્છતા હોય, કારણ કે અહીંયા સત્ય અને અસત્યની લડાઈ છે અને સત્યની લડાઈમાં હંમેશા સત્યનો વિજય થયો છે એવો આપણો ઇતિહાસ, આપણો ધર્મ, આપણો કર્મ કહે છે। અને એટલા જ માટે આજના દિવસે અમે બધા ભેગા મળીને જે તહેવાર મનાવીએ છીએ, આપ જોઈ શકો છો આ એ દેશ છે જેની અંદર અનેક रंगों छे। हर राज्य का एक अलग रंग है। बोलते ना कि हर 10 किलोमीटर पर भाषा, जाति, रहन सहन, खाना पीना, यहाँ तक भगवान बदल जाता है। अनेक भाषाओं, अनेक लोगों, तेम छता भारत एक महान देश बन्यो छे। एवी रीते आ तहेवारो धर्म और कर्म शीखवाड़े छे कि सत्य की राह पर तुमको चलना है, असत्य की राह पर नहीं। અને એટલા જ માટે હોળી એ કહે છે કે દુશ્મનાવટ મિટાઓ और सत्य की राह पर चलो, ये संदेशो लईने अमे आ होळीनो तहेवार मनावीए छे। आजना दिवसे हूँ बधाने आ तहेवार मनाववा माटे अने एमनी खुशी माटे एमने अभिनंदन आपું છું અને કહું છું કે આ તહેવાર જે રંગમાં રંગાયેલો છે એવો આ દેશ રંગમાં રંગાયેલો છે। અનેક લોકો હોય પણ બધાને પ્રેમ કરતા શીખો, બધાને રંગ લગાડતા જો અને બધા રંગ લગાવીને એક રંગ થઈ જાય છે। એવા એક રંગમાં આપણે બધા ભેગા થઈએ અને દુશ્મનાવટ મટાઈને આ દેશની પ્રગતિ તરફ આગળ વધીએ, એ જ અભ્યર્થના। દેશ જેને આઝાદ કરાયું હોય, જેને લાઠી ખાધી, ગોલી ખાધી, ફાંસીના માથડા પર ચડી ગયા, જેને આઝાદ કરાયું અને કોઈ દિવસ અહંકાર ને અભિમાન નહીં કર્યું, આજે જે સત્તા પર આવ્યા છે એ અહંકાર ને અભિમાન કરતા હોય તેમ છતાં અમે સત્યની લડાઈ લડીશું, લાઠી ખાઈશું, ગોલી ખાઈશું અને આ દેશની એકતા અને અખંડતા અને દેશને જેના માટે આઝાદ કરાયું છે કે ભાઈ સંવિધાન જે આપ્યું છે, જેના લીધે લોકોને બોલવાનો હક, લડવાનો હક, ગરીબથી ગરીબ માણસ આગળ વધે એ માટેની તાકાત લોકોમાં પેદા કરીશું। એ જ કોંગ્રેસની એકતા અને અખંડતાનો એક નિશાન છે અને એને અમે આગળ વધારીશું। ભાજપનો રંગ જ નથી, એ તો ધર્મની આડમાં લઈ અને લોકોને ગુમરાહ કરતા હોઈએ છીએ, પણ ધર્મ હંમેશા કર્મ શીખવાડે છે અને ધર્મ એ મહાન છે। ધર્મથી ઉપર કોઈ નથી પણ આ ધર્મનો સહારો લે છે। એ જ ધર્મ એમને બતાડશે રાહ કે ધર્મ કોને કહેવાય।
ચોક્કસથી વાત કરવામાં આવે કે અત્યારે વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો તમામ લોકો છે અહીંયા આવ્યા છે અને આ ઉત્સવને મનાવી રહ્યા છે. ફાગણનો આ પર્વ અને ચંદ્રકાંત શ્રીવાસ્તવના નિવાસસ્થાને લોકો અહીંયા આવી અને આ પર્વની ઉજવણી કરતા હોય છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીંયા જોડાયા છે અને કોઈ પણ તહેવાર હોય આ તહેવારમાં સૌ કોઈ હળી મળીને જ્યારે આ ઉત્સવ મનાવતું હોય ત્યારે કોંગ્રેસના કાઉન્સિલર બાળુભાઈ સુરવે પણ આપણી સાથે છે. બાળુભાઈ, શું કહેવા માંગશો? રંગોનો તહેવાર સૌ સાથે હળી મળીને ઉજવવામાં આવી રહ્યો છે. હોળી ને ધૂળેટીની વડોદરા શહેરના તમામ લોકોને શુભેચ્છા પાઠવે અને અસત્ય પર સત્યની જીત એટલે આ તહેવાર છે ને બધાને સાથે લઈને આજે બત્તુભાઈના આશીર્વાદ લઈને બત્તુભાઈના કઈ પરિવાર સાથે જે હોળી ને ધૂળેટીનો તહેવાર મનાવવામાં આજે અમને લાભ મળ્યો છે એના બદલ તમામ લોકોનો આભાર, બત્તુભાઈનો આભાર માનીએ અને વડોદરા શહેરના તમામ લોકોને હોળી ધૂળેટીની શુભેચ્છા પાઠવે. હોળી ધૂળેટીની શુભેચ્છા પાઠવવામાં આવે છે. ત્યારે આપણી સાથે રાજુભાઈ છે, વોર્ડ પ્રમુખ, તેમની સાથે વાત કરું. શું કહેશો રાજુભાઈ? રંગોનો તહેવાર વર્ષોથી આ પરંપરા જળવાઈ રહી છે અને આજે પણ આ પરંપરા પ્રમાણે આ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. હોળી એ રંગોનો તહેવાર છે અને લોકોને કલર નાખીને લોકોને પોતાના રંગમાં રંગવા અને મિત્રતા કેળવાય, લોકોના સંબંધો જૂના તૂટી ગયેલા હોય તે પણ ફરી સંપાદિત થાય એ રીતનાનો આ તહેવાર હોય છે મિત્રતા માટે. એટલે હોળીનો તહેવાર લોકો રાજી ખુશીથી મનાવતા હોય છે. ધાર્મિક રીતે પણ આનું ખૂબ મહત્વ છે. અસત્ય પર સત્યનો વિજય એ આ તહેવારની મુખ્ય નિશાની છે. એટલે આ હોળીનો તહેવાર ધામધૂમપૂર્વક વડોદરામાં અને એમાં અમારા માનનીય ભત્તુભાઈ સાહેબના ત્યાં ઉજવાય છે અને વર્ષોથી અમે પણ અહીંયા હાજરી આપીએ છીએ અને આ તહેવાર ખૂબ પ્રેમથી અને ઉલ્લાસથી ઉજવાય છે. શું અપીલ લોકોને? લોકોને અપીલ છે કે ભાઈ પાકા કલર અને નુકસાન શરીરને થાય એ પ્રકારની કે કોઈ ઈજા થાય એ પ્રકારની રમત ના રમવી જોઈએ. આને મિત્રતાના ભાવે રમવી જોઈએ અને લોકોને રંગ સારા પેલા કહેવાય ને કે જે ચામડીના રોગો ન થાય ને એ રીતના થાય એ રીતના રમવા માટે હું અપીલ કરું છું. મિત્રતા સાથે આ હોળી પર્વની ઉજવણી કરવી જોઈએ. સૌ સાથે મળી હળી મળી આ તહેવારની ઉજવણી કરે તેવી અત્યારે અપીલ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં જે રીતે સૌ કોઈ અત્યારે આ હોળીનો રંગમાં તમામ લોકો રંગાયા છે. ખાસ કરીને સમગ્ર દેશમાં જ્યારે આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી હોય ત્યારે ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસના સિનિયર નેતા, પાલિકામાં પક્ષના નેતા એવા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવના પરિવારજનો, સ્નેહીજનો સાથે તમામ લોકો તમામ સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે હરેક તહેવાર હોય આ પ્રકારની ઉજવણી તેમના નિવાસસ્થાને જોવા મળતી હોય છે. તમામ લોકો અહીંયા એકઠા થતા હોય છે અને સૌ સાથે મળી અને પરંપરા સાથે, સાંસ્કૃતિક દ્રષ્ટિ સાથે આ પર્વની ઉજવણી કરતા હોય છે.
વિશાલ શ્રીવાસ્તવ છે તેમની સાથે વાત કરીશું. ભાઈ ક્યાં શું કહેશો, જે રીતે દર વર્ષની પરંપરા રહી છે અને એ પરંપરા આજે પણ જળવાઈ રહી છે, સૌ હળી મળીને આ પર્વની ઉજવણી કરી રહ્યા, શું કહેશો? આ ધૂળેટીના તહેવાર અમારા પરિવાર માટે બહુ વિશેષ તહેવાર હોય છે. અમારા બધા જ પરિવારજનો એ ભેગા થાય છે. સાથે અમારા પ્રતાપનગરના અમારા ફાધર જ્યારે ફર્સ્ટ ટાઈમ ઇલેક્શન લડ્યા એ જૂના મિત્રો એમના પરિવારજનો અહીંયા આવે છે. ભોજનની બી વ્યવસ્થા હોય છે. એટલે આ તહેવાર અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. સાથે આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નગરજનોને હોળી અને ધૂળેટીની શુભકામનાઓ પાઠવું છું. સાથે આપણું શહેર વડોદરા શહેર ગુજરાત રાજ્ય ને આપણો દેશ ભારત દેશ એમાં અમન ચેન રહે, ભાઈચારો રહે. કોઈ બી વસ્તુ થાય એને સંવાદ કરો, કોઈ મોટું રૂપ ના લઈ લે. સાથે આપના માધ્યમથી પોલીસ કમિશનર, પોલીસની આખી ટીમ એને બી હું આભાર વ્યક્ત કરું છું. હોળી ધૂળેટીની શુભકામના આપું છું. કારણ કે કાલથી ચેકિંગ છે, એ લોકો બી લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરી રહ્યા છે. એટલે ફરીથી મીડિયા મિત્રો, તમામ આપણા વડોદરાવાસીઓ તમામને હોળી ધૂળેટીની શુભકામનાઓ. આનંદ મંગલ રહો, સ્વસ્થ રહો અને દેશની એકતા અખંડતા જાળવીને દેશને આગળ લઈ જઈએ એ બી મારી પ્રાર્થના છે. વિશાલભાઈ, કોઈ પણ તહેવાર હોય આ જ પ્રકારનો માહોલ અહીંયા જોવા મળતો હોય છે. નાનામાં નાનો માણસ પણ અહીંયા સ્વયંભૂ આવતો હોય છે. એ જ આ લોકપ્રિયતા છે ચંદ્રકાંત શ્રીવાસ્તવની, શું કહેશો? પ્રભુ પરમાત્માની કૃપા છે કે જે સ્નેહ વડોદરા શહેરના નગરજનોને ખાસ કરીને વોર્ડ નંબર 16 આપ્યો છે એ અમારા એ ઋણ અમે કોઈ દિવસ ચૂકાઈ ના શકીએ. આ તહેવારની અંદર નાનાથી લઈને મોટા સુધી અમારા જે દિલથી જોડેલા છે. અમારા જો કદાચ કોઈની જોડે મતભેદ બી હશે, મતભેદ બી હશે તો બી અમારે આ તહેવારમાં બધા આવે છે. એટલે આ તહેવાર અમારા પરિવાર માટે બહુ ખાસ છે. અમારા પ્રતાપનગરના જૂના મિત્રો, મારા ફાધરનું અહીંયા જૂનું ઘર છે, એ લોકો બી આવે છે. એટલે આ તહેવાર અમારો શું કહેવાય કે ભાઈ અમારી પુરાની પરંપરા છે, મારા ફાધરે જે જાળવી રાખી છે. એટલે બહુ ખુશીનો માહોલ છે અને બસ ભગવાનની કૃપા અમારા પર રહે અને સુખ છે, અમન શાંતિ રહે અમારા શહેરમાં, એ જ અમારી પ્રાર્થના છે. ચોક્કસથી તમામ લોકો સાથે મળી સુખ શાંતિ સાથે આ તહેવારની ઉજવણી કરી શકે તે પ્રકારનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે અને એ પ્રકારની પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે. જ્યારે રંગોનો તહેવાર હોય અને ચંદ્રકાંત શ્રીવાસ્તવના ત્યાં તમામ લોકો આવી અને આ પ્રકારનું આયોજન જેમના દ્વારા કરવામાં આવતું હોય છે, તમામ લોકો અહીંયા આવી રહ્યા છે અને રંગોનો તહેવારની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.